ઝિંઝાવદરના અલૈયા ખાચર. ગઢડાની પાસે મોટું ઝિંઝાવદર ગામ આવેલું છે. તે ગામના ધણી સામંત ખાચર હતા. તેમને 3 પુત્રો અલૈયા ખાચર, જેઠસુર ખાચર અને વાઘા ખાચર હતા. માતાનું નામ માંગલબાઈ હતું. 3માંથી વાઘો અને અલૈયો સત્સંગી થયા. વાઘાનું મૃત્યુ થયું ત્યારે માંગલબાઈ રુદન કરવા લાગ્યા. તે જ વખતે શ્રી હરિ ફરતા ફરતા ત્યાં આવ્યા અને વાત જાણી. શ્રી હરિ કહે, બાઈ, રડશો નહીં. આત્માને કોઈ મા બાપ, પુત્ર પરિવાર નથી. એ બધું દેહનું છે. દેહ અહીં પડ્યો રહેવાનો છે. આટલું બધું હેત હતું તો પુત્રને અગ્નિદાહ કેમ કર્યો? સ્નેહ જૂઠો છે. અસત્ય વસ્તુ સત્ય થતી નથી. અમારા જનોએ સત્સંગ કરી એવું જ્ઞાન મેળવવું. જ્ઞાન વિનાનો જન પશુતુલ્ય છે. એમ વાત કરી બાઈને શાંત કર્યા. શ્રી હરિને દયા આવી અને વાઘા ખાચરનો ઉદ્ધાર કર્યો. પિતા ધામમાં ગયા પછી અલૈયા ખાચર ગામધણી થયા. સત્સંગ થતાં તેમણે પોતાની બધી જમીન જાગીર જેઠસુર ખાચરને આપી દીધી હતી. તેઓ અલૈયાની સારી બરદાસ્ત રાખતા. તેઓ શ્રી હરિની સેવા કરવા માટે અલૈયા ખાચર જે કાંઈ માંગતા તે આપતા. વસ્તીમાં દારૂ, માંસ, અફીણ કે ગાંજો પેસવા દેતા નહીં. ચોરને ભારે દંડ કરતા. પરમ સ્ત્રીને માં, બહેન અને દીકરી સમાન ગણતા. આમ સત્સંગની રીત જેઠસુર ખાચરે રાખી હતી અને તે રીતે રાજ્ય કરતા હતા. તેથી શ્રી હરિ તેમના પર પ્રસન્ન રહેતા. અલૈયા ખાચર શ્રી હરિની વાતો કરવામાં કુશળ હતા. શ્રી હરિનો દિલમાં બહુ કેફ રાખતા. ગમે તેવા માયિક સુખમાં પણ ડગતા નહીં. ગંગાની ધારાની જેમ કથા વાર્તાનો પ્રવાહ અખંડ ચાલુ રાખતા. મોટા પંડિત પુરાણીઓ પણ સાંભળીને છક થતા અને મતપંથીઓ તેમને દેખીને સંકોચાઈ જતા. અલૈયા ખાચરના યોગમાં જે કોઈ આવતા તે સત્સંગી બની જતા. તેઓ અપરિણિત હતા. બ્રહ્મચર્ય પાલન માટે તેમની ખૂબ પ્રસિદ્ધિ થઈ હતી. લોકો તેમને બહુ ચાહતા. શ્રી હરિ પણ તેમના એ ઉત્તમ સદ્ગુણોથી પ્રસન્ન થયા હતા. સંવંત 1864ની સાલમાં હાલાર પ્રદેશના ભાદરા ગામમાં શ્રી હરિ 1 માસ સુધી રોકાયા. તે વખતે સાચા સત્સંગીઓની પરીક્ષા માટે શ્રી હરિએ એક પત્ર લખ્યો. તેમાં સંસાર છોડી ત્યાગી થવાની વાત હતી. માંચા સુરા સોમલા અલૈયા, મૂળુ નાજા માત્રા મામૈયા, અજા જીવા વિરદાસ વળી, લાધા કાળા કમળશી મળી, એહ સર્વે તજી ઘરબાર, થાજ્યો પરમહંસ નિર્ધાર. ભક્ત ચિંતામણી 54. આ પત્ર વાંચી 18 જણાએ સંસાર છોડ્યો. અલૈયા ખાચર બહુ જ રજોગુણી પ્રકૃતિના હતા. ખૂબ ઠાઠમાઠથી રહેતા. સોનાની મૂઠવાળી તલવાર રાખતા. માથે કિંમતી સોનેરી પાઘ બાંધતા. નંગજડિત સોનાના વેઢ, વીંટી, કડા, ઉતરી જેવા ઘરેણાં પહેરતા. પત્ર મળતા તે સઘળું ઉતારી નાખ્યું. એક કપડામાં તેની પોટલી વાળીને ઘોડીની ડોકે બાંધી દીધી. તે ઘોડી ખાસ પઢાવેલી અને જાતવાન હતી. 2000ની કિંમતની એ ઘોડીને ઝિંઝાવદરના માર્ગે વહેતી કરી દીધી અને પોતે ઘરે નહીં જતા ત્યાંથી જ ચાલી નીકળ્યા. સૌની સાથે ભગવા કપડાં પહેરી પગપાળા ચાલી જેતલપુરમાં ભાઈ રામદાસ સ્વામીને મળ્યા. તેઓ આ બધા નવા પરમહંસોને લઈને ભુજ ગયા. શ્રી હરિ તેમને મળવા 1 ગાઉં સામે ચાલ્યા. દૂરથી દંડવત કર્યા. દરેકને અત્યંત પ્રેમથી ભેટ્યા ને ખૂબ જ પ્રસન્ન થયા. નવા પરમહંસોમાં અલૈયા ખાચરનું નામ નિષ્કામાનંદ સ્વામી હતું. શ્રી હરિએ આ પરમહંસોને થોડા દિવસ પાસે રાખી અલૌકિક સુખ આપ્યું ને પછી આજ્ઞા કરી, જેમ અમારા વચનથી સંસાર છોડી સાધુ થઈને અહીં આવ્યા તેમ જ પાછા ગૃહસ્થાશ્રમમાં જાઓ. શ્રી હરિની આજ્ઞાથી અલૈયા ખાચર સંસારમાં ગયા, પરંતુ તેમણે લગ્ન જ ન કર્યું. આખી જિંદગી બ્રહ્મચર્ય પાળ્યું. અલૈયા ખાચરને શ્રી હરિનું મહાત્મય ને નિશ્ચયનું બળ ખૂબ હતું. એકવાર શ્રી હરિ ઝિંઝાવદર પધાર્યા ને ગામ બહાર તળાવની પાળ ઉપર સભા કરીને બેઠા હતા. એ વખતે અલૈયા ખાચરે શ્રી હરિને પૂછ્યું, મહારાજ, મારા પૂર્વજો બાપ દાદાઓ ઘણા હિંસક હતા. તેમની સદગતિ થાય તેવા તેમના કર્મ ન હતા. હવે હું તમારો ભક્ત થયો તો મારા યોગે તેમની સદગતિ થઈ હશે કે નહીં? શ્રી હરિએ કહ્યું, તમારા જેવો જેનો દીકરો ભક્ત થયો તેના ડોસા તો ભગવાનના ધામમાં જ પહોંચે. મહારાજ, એ ખરેખર તમારા ધામમાં ગયા છે?
શ્રી હરિ કહે, શું તમારે તેનું પારખું લેવું છે? હા મહારાજ, એવી કંઈક દિવ્યતા જણાવો તો બહુ આનંદ થાય. શ્રી હરિએ એક હરિભક્ત બેઠા હતા તેને કહ્યું, તમે ધામમાં જઈને જોઈ આવો કે તેના કેટલી પેઢીના વડવા ત્યાં ગયા છે અને તેનું કાંઈક એંધાણ લેતા આવો. એમ કહી તે ભક્તને સમાધિ કરાવી શ્રી હરિએ તેને ધામમાં મોકલ્યો. તેને ધામમાં જઈને પૂછ્યું, અલૈયા ખાચરના વડવા અહીં આવ્યા છે? ત્યારે 7 પેઢીના વડવાઓએ કહ્યું, અમે અલૈયા ભક્તના પુણ્ય પ્રતાપે અહીં આવ્યા છીએ. પછી તેણે કાંઈ નિશાની આપવાનું કહ્યું ત્યારે તે બોલ્યા, હાલમાં તમે જે પીપર નીચે બેઠા છો તેના થડથી ઉગમણી તરફ 9 હાથ જમીન ભરીને ખોદજો. ત્યાં નીચે અમે 900 રૂપિયા ભરીને એક વટલોઈ દાટી છે. પછી તે ભક્તે સમાધિમાંથી બહાર આવીને એ વાત કહી. એટલે ગામમાંથી કોષ વગેરે સાધન મંગાવીને ખોદી જોયું, ત્યાં વટલોઈ નીકળી. તેને ઠાલવીને રૂપિયા ગણ્યા તો પૂરેપૂરા 900 થયા. આ પ્રસંગ પછી શ્રી હરિએ કહ્યું, અલૈયા ખાચર, તમારે તો ભારે કામ થયું. રૂપિયા મળ્યા ને વડવાઓ ધામમાં ગયા તેની પાકી ખાતરી પણ થઈ. તેઓ કહે, કૃપાનિધાન, એ બધું આપની અપાર કરુણાનું ફળ છે. એક વખત અલૈયા ખાચર પોતાને ઘરે ઢોલિયા ઉપર બેસી માળા ફેરવતા હતા. એ વખતે એક કુંભાર તેમના ઘર ઉપર નળિયા ચાળતો હતો. તેને લેવા જમ આવ્યા. એટલે તે અત્યંત ભયંકર જમને જોઈ બૂમો પાડવા લાગ્યો, બાપુ દોડજો, મને મારી નાખ્યો. એમ કહી તે લીમડાની ડાળે ટીંગાણો. ત્યાં જમે ડાળ ઉપર જ પગ મેલ્યો. એટલે ડાળ અને કુંભાર એ બેઉ ફળિયામાં પડ્યા. અલૈયા ખાચરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઊંચે અવાજે ભજન કરી જોરથી હાકલ મારી. એટલે યમદૂતો નાસી ગયા. પણ પેલો કુંભાર બીકનો માર્યો અલૈયા ખાચરના ઢોલિયા નીચે પેસી ગયો. તે ધ્રુજતો આળસે નહીં. અલૈયા ખાચરે તેને ધીરજ આપી શાંત કર્યો અને ભગવાનનો મહિમા સમજાવી સત્સંગી કર્યો. પછી તો તે કુંભાર જીવ્યો ત્યાં સુધી તેણે સંતોની સેવા અને ભજન કર્યા. અલૈયા ખાચરનો સાથી જેહલો નામે હતો. તે એક વખત બીમાર પડ્યો અને બોલ્યા ચાલ્યા વિના અચાનક દેહ મૂકી ગયો. એ વખતે અલૈયા ખાચર બહાર ગયા હતા. લોકો જેહલાના દેહને સ્મશાને લઈ ગયા. ત્યાં અલૈયા ખાચર આવ્યા. તેમના કાકાએ કહ્યું, અલૈયા, તું કહેતો હતો કે સત્સંગી દેહ મૂકે તેને સ્વામિનારાયણ તેડવા આવે ને ધામમાં જાય, પણ તારો સાથી જેહલો મરી ગયો તે કાંઈ બોલ્યો નહીં ને પૂંઠેથી જીવ જતો રહ્યો. માટે તમે સત્સંગીઓ જૂઠા બોલા છો. આ સાંભળી અલૈયા ખાચરે હિંમતથી કહ્યું, મારા પ્રભુનો વર છે, તેવો જ જેહલાને તેડી ગયા છે. જેહલાના દેહને ચિતામાં ગોઠવી દીધો હતો. અગ્નિ મૂકવો બાકી હતો. અલૈયા ખાચરે તેના કાનમાં ઊંચે સાદે એ જેહલા એમ 5-7 વખત કહ્યું. ત્યારે જેહલે હોંકારો ભણ્યો. આથી લાકડા ખસેડાયા. જેહલો બેઠો થયો ને બોલ્યો, બાપુ, મને શા માટે બોલાવ્યો? મારે ભગવાનના ધામમાંથી પાછું આવવું પડ્યું. અલૈયા ખાચરે કહ્યું, કાકા માનતા ન હતા તેથી તને બોલાવ્યો. જેહલો કહે, ઠીક, બહુ સારું, હવે સૌ સ્વામિનારાયણ નામની ધૂન કરો. પછી સૌ ધૂન કરવા લાગ્યા અને તરત જ જેહલે દેહ છોડી દીધો. આથી સૌ આશ્ચર્ય પામ્યા. એકવાર શ્રી હરિ કારિયાણીમાં મોકા પટગરને ત્યાં બિરાજમાન હતા. તે વખતે અલૈયા ખાચરે શ્રી હરિને કહ્યું, કૃષ્ણાવતારમાં મલ્લોને તમે હરાવ્યા હતા એવું સાંભળ્યું છે, તો આજે એ લીલા જોવી છે. તે સાંભળી શ્રી હરિએ કહ્યું, પણ અહીં મલ્લ ક્યાં છે? એટલે અલૈયાએ કહ્યું, મહારાજ, મલ્લનું શું કામ છે? મારા હાથમાંથી તમારું કાંડું છોડાવી દ્યો એટલે મલ્લ વિદ્યા પૂરી થઈ માનીશું. શ્રી હરિએ જાણ્યું કે અલૈયા ખાચરને પોતાના બળનું અભિમાન છે. એટલે તેમણે કહ્યું, ભલે, લ્યો પકડો આ હાથ. એમ કહી શ્રી હરિએ પોતાનો જમણો હાથ અલૈયાના હાથમાં આપ્યો. શ્રી હરિનો હાથ પોતાના હાથમાં આવ્યો એટલે અલૈયાને હસવું આવ્યું. આવો કોમળ હાથ મજબૂત પકડીશ તો કાંડું ખડી જશે. તેનો એ વિચાર જાણી શ્રી હરિએ તેને કહ્યું, અલૈયા, જેટલું જોર હોય તેટલા જોરથી હાથ પકડજો, જરાય ઢીલો પકડશો નહીં. ખરાખરીના આજે પારખા કરવા છે. એટલે અલૈયાએ જોરથી શ્રી હરિનો હાથ પકડ્યો. શ્રી હરિએ એક જ ઝાટકો માર્યો અને બાળકના હાથમાંથી કાંડું છૂટે તેમ અલૈયાની પકડમાંથી શ્રી હરિનો હાથ છૂટી ગયો. અલૈયાને આથી આશ્ચર્ય થયું. તેણે નીચેથી ધૂળ લઈને હાથમાં ચોપડી અને શ્રી હરિને કહ્યું, લાવો બીજી વાર. શ્રી હરિએ બીજી વાર હાથ આપ્યો.
અલૈયાએ હવે તો મજબૂત પકડથી સિંહ જેમ શિકારને પકડે તેમ શ્રી હરિનો હાથ પકડ્યો અને શ્રી હરિએ ફરી ઝાટકો માર્યો. હાથ છૂટી ગયો અને તે સાથે અલૈયા ખાચર ભોંય ઉપર પડી ગયા. આ જોઈ બધા હસવા લાગ્યા. અલૈયા ખાચર શરમાઈ ગયા, પણ તેના બળનું અભિમાન ઓસર્યું નહીં. તેણે ત્રીજી વખત શ્રી હરિનો હાથ પકડ્યો અને એ જ રીતે એક જ ઝાટકે અલૈયા 3 ગુલાટ ખાઈ ગયા. તે ઊભા થઈને શ્રી હરિના પગમાં પડી ગયા. તેણે પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ, તમે તો જગ કરતાર છો, તમારી આગળ અમારું જોર શું ચાલે? તેનું અભિમાન ઓસર્યું એટલે શ્રી હરિએ તેને આશીર્વાદ આપ્યા. માથે 2 હાથ મૂક્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા. તેમને શ્રી હરિનો અપાર મહિમા હતો. સંવત 1866માં ડભાણ યજ્ઞ વખતે અલૈયા ખાચર શણગારેલો રોઝો ઘોડો શ્રી હરિ માટે લાવ્યા હતા. તે જોઈ જાલમસિંહે કહ્યું, જે ખરેખરા ઘોડા ખીલવી જાણતા હોય તેમને જ આ ઘોડા ઉપર બેસારાય, મહારાજને ન બેસારાય. ઘોડો જાતવંત છે, પાડી દેવો છે. અલૈયા ખાચરે કહ્યું, બાપુ, મહારાજને તમે ઓળખતા નથી. અનંત કોટી બ્રહ્માંડોને પોતાના પગના અંગૂઠા વટી ઠેલી દે એવી તેમની અલૌકિક સામર્થ્ય છે, પરંતુ મનુષ્ય ભાવ બતાવે ત્યારે તો ડાહ્યાની પણ મતિ ભમી જાય. આમ અલૈયા ખાચરે જાલમસિંહને શ્રી હરિનો અપરિમિત મહિમા કહ્યો હતો. જિંજાવદર શ્રી હરિ હર વખત પધારતા. વિચરણ કરીને થાક્યા હોય ત્યારે જિંજાવદરમાં જઈને વિશ્રાંતિ લેતા. કોઈ વાર તો દરબારમાં છુપી રીતે પણ રહેતા. જેઠસુર ખાચર તથા અલૈયા ખાચર શ્રી હરિની સેવા કરવામાં કાંઈ કચાશ રાખતા જ નહીં. સંવત 1869ના દુષ્કાળ પહેલાં 68ની સાલમાં શ્રી હરિ જિંજાવદરમાં અલૈયા ખાચરના દરબારમાં 1 માસ સુધી કોઈ ન જાણે તેમ છાના રહ્યા હતા. એકવાર અલૈયા ખાચરના દરબારમાં શ્રી હરિ વિરાજતા હતા. તે વખતે દિલ્હીનો પઠાણ જમાદાર જિંજાવદરની સીમમાંથી પસાર થયો. ત્યાં તેના અશુભ ઘાટ સંકલ્પ બંધ થઈ ગયા ને હૃદયમાં પરમ શાંતિ થઈ ગઈ. તેણે વિચાર કર્યો, હું મક્કા મદીના સુધી જઈ આવ્યો, પણ આવી શાંતિ ક્યાંય થઈ નથી. માટે આથી નક્કી થાય છે કે અહીં કોઈ મોટા ઓલિયા પુરુષ હોવા જોઈએ. આમ વિચારી તે ગામની નજીક આવ્યો. ત્યાં એક માણસ મળ્યો. તેને પૂછ્યું, આ ગામમાં કોઈ ઓલિયા પુરુષ છે? તેણે ચોરામાં એક બાવો હતો તે બતાવ્યો, પરંતુ તે તો હોકો પીતો હતો અને મોઢેથી અપશબ્દો બોલી રહ્યો હતો. આ જોઈને પઠાણને થયું, આવા ઓલિયા ન હોય. તે આગળ ચાલ્યો. ત્યાં અલૈયા ખાચર મળ્યા. પઠાણે પોતાની બધી હકીકત બાપુને કહી. અલૈયા ખાચર તેને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં શ્રી હરિના દર્શન કરાવ્યા. દર્શન કરતા વેત પઠાણને સમાધિ થઈ ગઈ. અગણિત પૈગંબરો શ્રી હરિની સ્તુતિ કરે છે એવા તેને દર્શન થયા. સમાધિમાંથી જાગી તેણે પ્રાર્થના કરી કહ્યું, આપ તો પૈગંબરોના પણ પૈગંબર સાક્ષાત ખુદા છો, મને આપની હજુરમાં રાખો. શ્રી હરિ કહે, નાતીલા તમને હરકત કરે માટે તમે જે કામે આવ્યા છો તે કરો, અમે તમારું કલ્યાણ કરીશું. પછી તે પગે લાગી જૂનાગઢ ગયો. અલૈયા ખાચરના દરબારમાં સથવારા રામબાઈ નામે એક બાઈ નાનપણથી જ કામકાજ કરતા. એમણે પોતાના મનમાં નક્કી કરેલું કે આપણે દરબારની પેઠે જિંદગીભર બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભજવા. તેઓ ઉંમરલાયક થયા ત્યારે તેમના સંબંધીઓએ લગ્ન કરવા બહુ સમજાવ્યા, છતાં તેઓ ન માન્યા. અલૈયા ખાચરે તેમને સમજાવતા કહ્યું, રામબાઈ, તમારે અમારું માનીને અવશ્ય લગ્ન કરવા જોઈએ. રામબાઈએ કહ્યું, મારે લગ્ન કરવા નથી, આખી જિંદગી ભક્તિ જ કરવી છે. વળી બાપુ, આપે કેમ લગ્ન કર્યા નથી? આપ મને લગ્ન કરવાનું કહો છો એ કોઈ રીતે ઘટતું નથી. બાઈનો આવો જવાબ સાંભળી અલૈયા ખાચરને કંઈ કહેવાનો અવકાશ ન રહ્યો. એટલે એમણે યુક્તિથી કહ્યું, આપણે મહારાજને પત્ર લખીએ, મહારાજની આજ્ઞા થાય તેમ કરવું. અલૈયા ખાચરે કાગળ લખી ગઢડા શ્રી હરિને પૂછાવ્યું. શ્રી હરિએ પત્રમાં લખ્યું, પરણીને પ્રભુ ભજવા. આ વાંચી અલૈયા ખાચરે કહ્યું, રામબાઈ, હવે પરણવું પડશે. રામબાઈ કંઈ પણ બોલ્યા નહીં. લગ્નનું નક્કી થયું. એટલે ખસ ગામથી જિંજાવદર જાન આવી અને લગ્નનું કાર્ય વિધિસર પૂરું થયું. માંડવામાં વરને સૌ હાથગરણું કરવા લાગ્યા. રામબાઈએ તે વખતે પોતાના કાનના અકોટા, હાથના બલોયા અને ગળાના બધા ઘરેણા કાઢી પોતાના પતિ આગળ મૂક્યા. પછી સૌ સાંભળે તેમ કહ્યું,
લો ભાઈ, હું તમને આ હાથ ગરણું કરું છું. સૌ કહેવા લાગ્યા, અરે રામબાઈ, તમે આ શું કર્યું? રામબાઈ કહે, એ મારો ભાઈ છે અને હું તેની બહેન છું. અલૈયા ખાચરે રામબાઈને મહારાજની આજ્ઞા યાદ કરાવી. રામબાઈ કહે, બાપુ, મહારાજે કહ્યું તેમ જ કર્યું છે. પહેલાં પરણી લીધું, હવે પ્રભુ ભજીશ. આથી કન્યા વગર જાન પાછી ગઈ. રામબાઈએ જીવનભર બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભજન કર્યું અને 100 વર્ષનું પૂરું આયુષ્ય ભોગવી છેવટે દિવ્ય ચમત્કાર જણાવી ચાડા ગામમાં દેહ મૂક્યો. એ સમયે ભગવાન સ્વામિનારાયણના સંતો ગામો ગામ વિચરણ કરીને લોકોના વ્યસનો છોડાવતા. આથી મતવાદી બાવાઓ દાઝી ઉઠ્યા. તેઓ ઉપાધિ કરવા લાગ્યા. શૂરવીર સત્સંગીઓ અને સંતો હસ્તે મોઢે સહન કરતા. ભાલ પ્રદેશના ખડપીપળી ગામનો બાવો દ્વેષે ભરાયો. એક વખત શ્રીહરિ કાઠીના 8-10 અસવારો સાથે લઈ સારંગપુરથી ગુજરાત તરફ જતા એ ખડપીપળી ગામમાં બપોરા કરવા રોકાયા. આ ખબર પેલા બાવાને મળ્યા એટલે શ્રીહરિને મારવાની છૂપી તૈયારી કરી લીધી. બપોરા કરી સૌ ગામને પાદર અવાડે ઘોડા પાવા ગયા ત્યારે શ્રીહરિએ બીજા સવારોને માર્ગે ચાલતા કરી દીધા. પોતે અને અલૈયા ખાચર એ બે પાછળ રોકાયા. શ્રીહરિ અને અલૈયા ખાચર સૌ સાથીદારો ગયા પછી ઘોડાને પાણી પાવા માંડ્યા. ત્યાં બાવો ગામના 200 માણસ સાથે આવી શ્રીહરિને મારવા ચો તરફથી ઘેરી વળ્યો. અલૈયા ખાચર સમજી ગયા કે બાવો દગામાં છે એટલે પોતાની ઘોડીની લગામ ખેંચી. તેથી ઘોડી ઝાડ થઈ. તેના ધક્કાથી બાવો માંદણામાં પડી ગયો. એ બાવાનો એક માણસ ખુલ્લી તલવાર સોડમાં છુપાવીને પાસે ઊભો હતો. તે પણ ગબડી પડ્યો ને તલવાર દૂર જઈ પડી ને લોકો આડા અવળા થઈ ગયા. તેથી શ્રીહરિ ઘોડી દોડાવી ચાલી નીસર્યા. લોકોના મનમાં થયું, આ તો આપણા ગુરુને માર્યા. પણ અલૈયા ખાચરે સમય સૂચકતા વાપરી ફરીથી ઘોડીની લગામ ખેંચી એટલે ઘોડી ઝાડ થઈને અલૈયા ખાચર પડી ગયા. તેથી લોકોએ જાણ્યું કે ઘોડી જ નઠારી છે, પણ કાઠીનો કાંઈ વાંક નથી. નહીતર કાઠી અસવાર ઘોડેથી કોઈ દિવસ પડે નહીં. પછી અલૈયા ખાચર તત્કાળ ઘોડી દોડાવી શ્રીહરિ ભેળા થયા. ત્યારે શ્રીહરિએ સૌને કહ્યું, આજ તો અમને અલૈયા ખાચરે જીવતા રાખ્યા. જો એ ન હોત તો બાવો જરૂર અમને મારત. માટે અલૈયા ખાચર તમે માગો, જે માગો તે વર આપું. અલૈયા ખાચરે કહ્યું, મહારાજ, અમે તો ભણે જીવ છીએ, તે ભૂલી જઈએ, પણ તમે જેવા હમણાં રાજી છો તેવા ને તેવા રાજી રહેજો. પણ અમારા અવગુણ સામું જોશોમાં અંત વખતે આવી અક્ષરધામમાં લઈ જજો. શ્રીહરિ કહે, ઠીક, જાઓ અલૈયા ખાચર, એ વર તમને આપ્યો. અલૈયા ખાચરની શ્રીહરિ પ્રત્યેની નિષ્ઠા ખૂબ જ દ્રઢ હતી. શ્રીહરિની મૂર્તિ ધારીને તેઓ જ્યારે વાતો કરતા ત્યારે શ્રોતાઓના અંતરમાં તે સોસરી ઉતરી જતી અને સત્સંગનો તેમને રંગ લાગી જતો. શ્રીહરિ પ્રત્યેની આવી ભક્તિ અને શ્રીહરિને અત્યંત પ્રિય એવું બ્રહ્મચર્ય વ્રત અલૈયા ખાચરને સિદ્ધ હતા. તેથી શ્રીહરિ તેમના બીજા કોઈ અવગુણ સામે જોતા નહીં અને પ્રસન્ન રહેતા. કરિયાણામાં ફૂલદોલ પછી શ્રીહરિએ તેમના ઉપર પ્રસન્ન થઈ પોતાનો જરિયાન પોશાક તેમને અર્પણ કર્યો અને કહ્યું, આ અમારી પ્રસાદી તમને અમે રાજી થઈને ભેટ આપીએ છીએ. તમારે આ પોશાક પહેરીને વાળાક દેશમાં ફરવું અને ત્યાં લોકોને અમારા સ્વરૂપની વાતો કરવી. તમારી વાતો જે જે સાંભળશે તેના અંતરમાં અમારા સ્વરૂપની દ્રઢતા થઈ જશે. એટલું કહીને શ્રીહરિ બોલ્યા, તમે વાળાક દેશમાં ફરો એટલો વખત જ આ પોશાક તમારે પહેરવો, પછી ઉતારી નાખવો. અલૈયા ખાચરે શીશ નમાવ્યું. શ્રીહરિએ તેમને 20 પાર્ષદો પણ આપ્યા. શ્રીહરિની પ્રસન્નતાથી તેનું અંતર દ્રવી ગયું. તેમણે પોશાક હાથમાં લીધો અને તેના આખા શરીરમાં જણજણાટી થઈ ગઈ. શ્રીહરિએ તેમને ઐશ્વર્ય પણ આપ્યું હતું. તેથી તેઓ બીજાને સમાધિ કરાવી શકતા. સોટીનો એક છેડો અડાડે એટલે સમાધિમાંથી જાગે. આમ તેમણે ઘણાને સત્સંગ કરાવ્યો. એક વખત અલૈયા ખાચરને એક મતવાદી મળ્યો. વાતચીત દરમિયાન તે બોલ્યો કે યમપુરી તમે સ્વામિનારાયણ વાળાએ ઊભી કરી છે, પણ યમપુરી સાચી નથી, ખોટી છે. આ સાંભળી અલૈયા ખાચરે તેને તત્કાળ સમાધિ કરાવી યમપુરીમાં મોકલ્યો. યમદૂતોએ તેને મારીને અધમુવો કરી દીધો. સમાધિમાંથી જાગી તે સત્સંગી થયો. ભગવાનના વસ્ત્ર
અને વચનના પ્રતાપે અલૈયા ખાચર જ્યાં જ્યાં જતા હતા ત્યાં ત્યાં ભગવાનની જેમ પૂજાવા લાગ્યા. તેથી પોતાના પ્રત્યે મોટપનો ભાવ તેમના અંતરમાં પ્રવેશી ગયો અને શ્રી હરિ સાથે સમાનતા માનવા લાગ્યા. છતાં શ્રી હરિ તેમનું માન જાળવી લેતા. એકવાર પંચાળામાં શ્રી હરિએ પ્રકરણ ફેરવ્યું. ઝીણાભાઈને કહ્યું, અમારે સૌ પાર્ષદોને ખોરી જારના રોટલા ખવડાવવા છે, તો તેનો બંદોબસ્ત કરો. પ્રથમ તો ઝીણાભાઈને અજુગતું લાગ્યું, પણ શ્રી હરિની આજ્ઞા હતી એટલે ખોરી જારના રોટલા કરાવ્યા. શ્રી હરિએ સૌને પીરસ્યા. સૌ હોંશે હોંશે જમવા લાગ્યા. અલૈયા ખાચર સુન્મૂન થઈને બેસી રહ્યા. શ્રી હરિને ખબર પડી કે અલૈયા ખાચર જમતા નથી, એટલે તેમને માટે શ્રી હરિએ બાજરાના રોટલા તૈયાર કરાવ્યા. પછી તેમને તે જમાડ્યા. પરંતુ જમ્યા પછી અલૈયા ખાચરને મનમાં થયું કે આ કાઠી હરિભક્તો પણ ઘરે ભગરી ભેંસોના તાજા દૂધ, માખણ અને ઘીના જમનારા છે. તેમણે મહારાજની આજ્ઞા પાળી અને હું એક જ જુદો તરી ગયો. આ વિચારથી તેના અંતરમાં દુઃખ થયું. તે ત્યાંથી નીકળી ગામ બહાર નદીના કાંઠે જઈને બેઠા. મનોમંથન ચાલ્યું કે જીભની સ્વાદ વૃત્તિએ મને આજે મહારાજની આજ્ઞાના બંધનમાંથી પાડી દીધો. એમ વિચારતા રડવા લાગ્યા. અહીં શ્રી હરિએ સભામાં અલૈયા ખાચરને ન જોયા એટલે તેમણે પર્વતભાઈને તેડવા મોકલ્યા. પર્વતભાઈએ અલૈયા ખાચરને શોધી કાઢ્યાને કહ્યું, બાપુ, મહારાજ તમને બોલાવે છે. અલૈયા ખાચર કહે, પર્વતભાઈ, શું મોઢું લઈને હું મહારાજ પાસે આવું? તેમની આજ્ઞા તો હું પાળી શક્યો નહીં અને જુદા બેસી સ્વાદ કર્યો. એટલું કહેતા તો તેમની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. પર્વતભાઈએ તેમને સમજાવી સાથે લીધા. અલૈયા ખાચર આવ્યા અને શ્રી હરિના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. શ્રી હરિએ તેમને કહ્યું, અલૈયા ખાચર, તમે તો નૈષ્ઠિક વ્રતધારી અને શૂરવીર છો. આમ વખાણ કરી સાંત્વન આપ્યું. આથી તેમને શાંતિ થઈ ગઈ. એકવાર શ્રી હરિ ગઢપુરમાં બિરાજમાન હતા. મુખારવિંદ સામે અલૈયા ખાચર વગેરે દરબારો અને એક બાજુ સંતો બિરાજ્યા હતા. શ્રી હરિએ સહજ સ્વભાવે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, આપણા સત્સંગમાં ઘણા હરિભક્તો છે, પરંતુ સૌમાં પહેલું સ્થાન કોને આપીશું? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, દાદા ખાચરને પહેલું સ્થાન અપાય, કારણ કે તેમણે ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું જ સત્સંગ અર્થે કરી રાખ્યું છે. શ્રી હરિએ કહ્યું, સાચી વાત છે. દાદા ખાચર એવા એકાંતિક ભક્ત છે, અમારી મરજીને ક્યારેય લોપતા નથી. એમ કહી શ્રી હરિએ ફરી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, બીજું સ્થાન કોને આપીશું? મુક્તાનંદ સ્વામી તો નિષ્પક્ષ સંત હતા. તેમણે કહ્યું, મહારાજ, બીજું સ્થાન સુરા ખાચરને અપાય, કારણ કે તેઓ આપની સાથે જ વિચરણ કરે છે, ઘરનું કંઈ સંભાળતા નથી. આટલા વાર્તાલાપમાં તો અલૈયા ખાચરની આંખો લાલ ઘૂમ થઈ ગઈ. તેમનું માન પૂર્ણપણે વ્યાપી ગયું હતું. તેઓ મનોમન સમસમી ગયા. એમને થયું કે મારું પહેલું સ્થાન હોય, પણ દાદાએ સંતોને કાયમ માટે રાખ્યા છે, એટલે સાધુ તો જેનું અન્ન ખાય તેનો જ પક્ષ લે ને. પણ બીજા સ્થાને તો હું આવું જ. તેમ છતાંય મુક્તાનંદે સુરા ખાચરને મૂક્યો. વિચારોની તરંગમાળા ચાલતી હતી ત્યાં જ શ્રી હરિએ ત્રીજું સ્થાન કયા હરિભક્તને આપીશું એમ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ત્રીજા પર્વતભા. આમ જ્યાં બોલવા ગયા ત્યાં તો અલૈયા ખાચર ક્રોધાગ્નિના આવેશમાં ભાન ભૂલી ગયા. તલવારની મૂઠ પકડી. અલૈયા ખાચર કંઈ કરી ન બેસે તે પહેલાં જ અતિ ઝડપથી ઊંચા અવાજે શ્રી હરિ બોલ્યા, મુક્તાનંદ સ્વામી, આ બાબતમાં તમને ખબર ન પડે. અલૈયો તે અલૈયો, એના જેવું બીજાથી ન થાય. તરત જ અલૈયા ખાચર કહે, મહારાજ, તમે મને ઓળખ્યો, આ મુક્તો શું જાણે? આમ માન મિશ્રિત ક્રોધાવેશમાં તોછડું બોલ્યા. મુક્તાનંદ સ્વામીએ શ્રી હરિની માફી માંગી. આથી તે શાંત થયા. આ પ્રસંગ પછી સૌ દરબારોમાં અલૈયા ખાચર માટે ભાવફેર થઈ ગયો. તેમ છતાં શ્રી હરિ અને સંતો અલૈયા ખાચરનું માન રાખતા, આગળ બેસાડતા, હાર તોરા કરતા, વાર તહેવારે બોલાવતા. એવી પણ એક વાત મળે છે કે મુક્તાનંદ સ્વામીએ પોતાનું નામ પહેલી હરોળમાં ન મૂક્યું, તેથી અલૈયા ખાચરે મુક્તાનંદ સ્વામીને બંધનાનંદ કહી તેમનો દ્રોહ કર્યો. આ પાપને લીધે તેમને રોમે રોમ વીંછીની વેદના થાય તેવું ભયંકર દર્દ થયું અને મહાદુઃખને પામ્યા હતા.
ત્યારે ભક્ત વત્સલ શ્રી હરિ તેમની ખબર કાઢવા ઝીંઝાવદર ગયા હતા અને તેમને શાંતિ પમાડી હતી. આ વાતની પુષ્ટિ ભાયાત્માનંદ સ્વામીની વાતથી થાય છે. તે વાતનો સાર એટલો છે કે મુક્તાનંદ સ્વામીના દ્રોહનો પ્રસંગ બન્યો તેને 3 વર્ષ વીત્યા પછી સંવંત 1880ના આસો વદ ત્રીજને દિવસે શ્રી હરિએ પ્રાતઃ પૂજામાં નિત્ય કરતા એક દંડવત પ્રણામ વધુ કર્યો. તે જોઈ શુક મુનિએ તેનું કારણ પૂછ્યું ત્યારે શ્રી હરિ કહે છે, લ્યો એની વાત કરું જે અલૈયા ખાચર જ્યારે બીમાર પડ્યા તે વખતે અમે તેમને જોવા ગયા હતા. તે પ્રસંગ આજે યાદ આવી ગયો. અલૈયા ખાચરને જેવું દુઃખ થયું તેવું તો કોઈનું દુઃખ ભાળ્યું નહોતું. માટે ભગવાનના ભક્તને પોતાને નિત્ય નિયમના દંડવત કરવા પણ એક તો ભગવાનની પ્રાર્થના કરીને નિત્ય એક દંડવત અધિક કરવો અને એમ માંગવું જે, હે મહારાજ, કોઈ દિવસ ભગવાનના ભક્તનો અવગુણ આવશોમાં. એ રીતની ઘણીક વાત કરી. એક વખત નાજા જોગિયા તથા અલૈયા ખાચર એ બંને શિયાળાની સખત ઠંડીથી ઘેલા નદીના જળમાં બેસી તપ કરતા. બહુ ઠંડીને લીધે શરીરની ચામડી ફાટી ગઈ, તેથી લોહી નીકળતું હતું. છતાં બંને વહેલી સવારે ગળાબૂડ જળમાં બેસી 10 વાગ્યા સુધી ભજન કરતા. આ વાતની શ્રી હરિને ખબર હતી, તો પણ કંઈ ન જાણતા હોય તેમ વર્તતા હતા. શ્રી હરિ જાણતા હતા કે આ બંને માને કરીને તપ કરે છે, તેથી બહુ દાદ દેતા નહીં. શ્રી હરિ દયાળુ હતા. કોઈ ભક્તમાં વિશિષ્ટ ગુણ દેખાય તો તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થતા, તેને પ્રેમથી ભેટતા, ફૂલહાર આપી પ્રશંસા કરતા, થાળ આપતા. આ બંનેને આકરું તપ કરતા 2 મહિના વીતી ગયા હતા. તેથી તે પોતાના મનમાં સંકલ્પ કરતા કે હમણાં આપણા ઉપર મહારાજ રાજી થશે અને થાળની પ્રસાદી જમાડશે. પણ શ્રી હરિ તો એ વાત ક્યારેય યાદ પણ કરતા ન હતા. એકવાર દાદા ખાચરની તાજણ ઘોડીની વછેરીની સેવા નાજા ભક્તે સ્વીકારી. તેથી શ્રી હરિ બહુ રાજી થયા અને જમવાનો વખત થઈ ગયો હતો, તેથી નાજા જોગિયાને પાસે બેસાડી થાળની પ્રસાદી જમાડી. એ વખતે અલૈયા ખાચર પણ પાછળથી ત્યાં આવી પહોંચ્યા. તેમને એમ થયું કે આજે તેને પ્રસાદી આપી અને કાલે મને પ્રસાદી આપશે. થોડા દિવસો વીતી ગયા, પણ શ્રી હરિએ કંઈ કર્યું નહીં. આથી અલૈયા ખાચરના મનમાં માન આવ્યું કે હું કેટલા દાડાથી આકરું તપ કરું છું, છતાં મને પ્રસાદી ન આપી, અને ઓલિયે ટારડું સાચવવાની હા પાડી ત્યાં પ્રસાદી આપી. આ રીતે તેના મનમાં શ્રી હરિ પ્રત્યે અભાવ પ્રગટ થયો. ઝીંઝાવદરમાં અલૈયા ખાચરના કોઈ કુટુંબીનું ઉત્તર કાર્ય હતું. તે ઉપર શ્રી હરિને તેડી જવા માટે અલૈયા ખાચર ગઢડે આવ્યા અને કહ્યું કે સંતો સહિત આપ ઝીંઝાવદર પધારો. ત્યારે શ્રી હરિએ કહ્યું, જેના તેના કાંટિયા ખાવા અમારા સાધુ નવરા નથી. અલૈયા ખાચર કહે, મહારાજ, કારિયાણીએ કેમ પધાર્યા હતા? શ્રી હરિ કહે, કારિયાણી તો મારું ઘર છે. આવા ઉત્તરથી તો તેને ખૂબ જ માનહાનિ થઈ. તેને શ્રી હરિનો અભાવ આવ્યો. આમ અંતર પાછું પડતું ગયું. વળી દુષ્કાળ વખતે જીવા ખાચર સદાવ્રત આપતા અનાજ ખૂટી પડ્યું, તેથી તેઓ મરવા તૈયાર થયા. આ વાત અમુલાબાએ શ્રી હરિને કહી. શ્રી હરિએ વસ્તા ખાચર અને અલૈયાને બોલાવ્યા અને જીવા ખાચરને ઉછીનું ધન આપવા કહ્યું. વસ્તા ખાચરે અનાજ અને રૂપિયા આપ્યા, પરંતુ અલૈયા ખાચરે રૂપિયા ન દીધા. આથી શ્રી હરિ બોલ્યા, વસ્તા ખાચર જેવા અલૈયા ખાચર નહીં. અલૈયો આ સાંભળી ગયા. તેમનું માન ઘવાયું ને પાછા પડી ગયા. વળી માન ઘવાયાનો બીજો પ્રસંગ બન્યો. એકવાર ગઢપુરમાં શ્રી હરિ કેટલાક કાઠી ભક્તો સાથે ઘેલામાં નાહવા ગયા હતા. ત્યાં સૌ ઊંચા ચડીને ધરામાં ધૂપકા મારી નાહવાનો આનંદ લેતા હતા. પછી સૌ સખા ધરામાં ડૂબકી દાવની રમત રમવા લાગ્યા. એમાં ડૂબકી મારીને એકબીજાને પકડવાની રમત ખૂબ જામી. તેમાં શ્રી હરિએ દૂરથી ડૂબકી મારી અલૈયા પાસે ચૂપકીથી પહોંચી ગયા અને અલૈયાનું ધોતિયું પગના અંગૂઠામાં પકડી ખેંચ્યું. તે ધોતિયું છૂટું પડી ગયું. શ્રી હરિએ દૂર જઈને કિનારે ફેંક્યું અને કહ્યું, આ ધોતિયું બહાર આવીને લઈ લો. પરંતુ અલૈયા ખાચર માનને લીધે બહાર આવ્યા નહીં. આથી સૌ સાથે શ્રી હરિ હસવા લાગ્યા. અલૈયા ખાચર આ સાંખી ન શક્યા અને શ્રી હરિ સામે પણ તાડુકીને બોલવા લાગ્યા. શ્રી હરિ સૌ સાથે દાદાના દરબારમાં પધાર્યા. સંધ્યા ઢળી ત્યારે અલૈયા ખાચર જળની બહાર નીકળ્યા.
અને શ્રી હરિને મળ્યા વગર સીધા જ ઝીંઝાવદર ચાલ્યા ગયા. તે પછી શ્રી હરિ સ્વધામ પધારવાના થયા ત્યાં સુધી દર્શન કરવા પણ ન આવ્યા. એટલું જ નહીં, શ્રી હરિનો અભાવ આવ્યા પછી તેઓ ઝીંઝાવદરના પાદરે બેસતા ને જે કોઈ ગઢડે દર્શને જાય તેને પાછા વાળતા કહેતા, એ તો ભગવાન નથી, પૂરબીયો બ્રાહ્મણ છે, હું ભૂલો પડ્યો, તમે ભૂલા પડતા નહીં. આમ અનેકને તેમણે પાછા પાડ્યા હતા. સંવંત 1886માં શ્રી હરિએ ગંભીર માંદગી ધારણ કરી. છેલ્લા 10 વર્ષથી અલૈયા ખાચર શ્રી હરિ પાસે આવ્યા નહોતા, પરંતુ આ પ્રસંગે ગોપાળાનંદ સ્વામીએ અલૈયા ખાચરને શ્રી હરિના દર્શન માટે તેડાવ્યા. તેઓ આવ્યા ને અક્ષર ઓરડીએ ગયા. તે વખતે શ્રી હરિ માથે ચાદર ઓઢી પોઢ્યા હતા. અલૈયા ખાચર અક્ષર ઓરડીની શાખ ઝાલીને થોડીવાર ઊભા રહ્યા. તેને એમ કે મહારાજ મને બોલાવશે, પરંતુ શ્રી હરિ પોઢી રહ્યા. અલૈયા ખાચર અક્કડતા મૂકી અંદર જઈ શ્રી હરિને દંડવત પ્રણામ કરી ન શક્યા અને પાછા ચાલ્યા ગયા. ત્યારબાદ થોડા જ દિવસોમાં શ્રી હરિ સ્વધામ પધાર્યા. આ સમાચાર અલૈયા ખાચરને ઝીંઝાવદરમાં મળ્યા. ત્યારે તેઓ અત્યંત દિલગીર થઈ ગયા અને બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. અરે, મારા જેવો કોઈ અભાગ્યો નહીં. જ્યાં માન મૂકીને સેવા કરવી જોઈએ એ પ્રભુ પાસે પણ હું માન છોડી શક્યો નહીં. આખી જિંદગી જે પ્રભુની પ્રસન્નતા માટે બ્રહ્મચર્ય પાળ્યું તથા તન, મન અને ધનથી ખરેખર સેવા બજાવીને શ્રી હરિની સંપૂર્ણપણે પ્રસન્નતારૂપી જે મહાઅમૂલ્ય ધન મેળવ્યું હતું તેના ઉપર છેવટે મેં પાણી ફેરવ્યું. મેં કેટલી મોટી ભૂલ કરી, તો પણ કૃપાળુ સંતો મને ભૂલ્યા નહીં. છતાં છેલ્લી ઘડીએ પણ હું માન મૂકી પ્રભુને નમ્યો નહીં. હવે શું થાય? પ્રભુ તો ચાલ્યા ગયા. આ રીતે ઘણો પશ્ચાતાપ કરી પોકે પોકે છાતીફાટ રુદન કર્યું. વિરહમાં પદ રચીને તેઓ ગાવા લાગ્યા. ઘડીએ રહ્યો ન જાય, સહજાનંદ સ્વામી વિના ઘડીએ રહ્યો ન જાય. ભોગ ભૂતળના અમને ગમતા નથી રે વાલા, મંદિરિયું ખાવાને ધાય. સહજાનંદ સ્વામી વિના ઘડીએ રહ્યો ન જાય. સગા કટંબમાં મારું ચિતડું ન ટકે વાલા, સેજલડીનો સોહાય. સહજાનંદ સ્વામી વિના ઘડીએ રહ્યો ન જાય. ભણે અલૈયો જઈને સ્વામીને ભણજો વાલા, મારી પડ એક જુગુની જાય. સહજાનંદ સ્વામી વિના ઘડીએ રહ્યો ન જાય. શ્રી હરિને સંભારી આંખમાં વિરહના આંસુ લાવી અલૈયા ખાચર આ કીર્તન વારંવાર બોલતા અને શ્રી હરિ સાથે રહી જે અલૌકિક સુખ લીધેલું તે બધું સંભાળીને હૃદયમાં પરિતાપ અનુભવતા. એકવાર ગઢપુર જઈ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો પાસે અત્યંત વિનયપૂર્વક માફી માંગી. પોતાની ભૂલ કબૂલ કરી. દરેક મોટા સંતોને દંડવત પ્રણામ કર્યા. પછી સાદો પહેરવેશ રાખી અત્યંત નિર્માનીપણું ગ્રહણ કર્યું. હવે શ્રી હરિની કૃપાથી તેમનું પોતાનું માન છૂટી ગયું હતું. પછી તો તેઓ અતિદીન થઈને સૌને પગે લાગતા, મહિમા કહેતા, પોતે કરેલા અનંત અપરાધનું ગાન કરતા રડી પડતા. જીવનના અંત સુધી પશ્ચાતાપના અશ્રુ વહાવી તેમણે શ્રી હરિનું ભજન સ્મરણ કર્યું. આમ અલૈયા ખાચરે નિર્માની થઈને પોતાનો અંતકાળ સુધારી લીધો. શ્રી હરિ પોતે આપેલા વર પ્રમાણે